જસદણના નવા ગામ પ્રતાપપુરમાં નૂતન પ્રવેશ દ્વારનું લોકાર્પણ ગોપનાથ મહાદેવના મહંત આત્માનંદ સરસ્વતીના હસ્તે કરવામાં આવ્યું હતું અને જેમાં ગામના આગેવાનો વડીલો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આત્માનંદ સરસ્વતીનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લોકોએ સત્સંગનો પણ લાભ આપ્યો હતો। ત્યારે મહંત પ્રતાપપુરમાં આવેલા બ્રહ્મર્ષિ છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી। તાલુકાના નવાગામ પ્રતાપપુર ગામે બ્રહ્મર્ષિ સંસ્થાન આવતા જૂન મહિનાથી મંગલ પ્રારંભ થાય છે। દરેક બ્રાહ્મણોને નમ્ર વિનંતી છે મારા તરફથી કે પોતાના બાળકોને ભણવા માટે મોકલે, જેથી એ બાળકો સંસ્કારવાન થાય, જેથી સમાજ અને રાષ્ટ્ર પણ સંસ્કારવાન, બલવાન બને, જ્ઞાનવાન બને। આની જરૂર છે। સમાજના પથદર્શન માટે આ વિચારોનું માધ્યમ અનિવાર્ય છે। એટલા માટે આવી સંસ્થાઓ પ્રત્યે આસ્થા રાખી અને દરેકે પોતાના સંતાનોને ભણવા માટે મોકલવા જોઈએ।